હર હર મહાદેવ પાર્ટ 3 માં તમારું સ્વાગત છે। તો હવે આપણે પહોંચી ગયા છીએ સ્વામીના ગઢડા અને ત્યાંનું લોકેશન કંઈક આવું હતું। હવે આપણે અંદર જવાનું છે ને આ ત્યાંનો મેઇન ગેટ છે। તો જો અહીંયા પગલા અને ફુવારો ને એવું બધું હતું અને અહીંયા જો સ્વામીજી અને ઘોડાની ને એવી બધી મૂર્તિ હતી અને સ્વામીનું ગઢડા મંદિર એક્ઝેક્ટ નદીની બાજુમાં આવ્યું છે। મંદિર બંધ હતું એટલે અમે ત્યાં ગયા નહીં અને હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને આ છે ઘેલા સોમનાથની માર્કેટ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘેલા સોમનાથ। તો જો અહીંયાનું મંદિર તો તમે જોઈ જશે, કોને કોને જોઈ છે એ જરા કમેન્ટમાં કહેજો। અને અહીંયાનું જો ગાર્ડન કેવું મસ્ત છે અને વચ્ચે જો મિત્રોમાં ફુવારો કેવો મસ્ત છે। અને હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘેલા સોમનાથ અને આ ત્યાંનો ઇતિહાસ છે। વિડીયોને પોઝ કરીને તમે જોઈ લેજો અને આ સી લાગે ને મારા જેવો। હવે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ, આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર। તો જો આ છે નંદી મહારાજ અને મિત્રો ફાઇનલી આ જો ઘેલા સોમનાથ મહાદેવ, તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। અને મંદિરમાં તો બહુ જ શાંતિ હતી અને એ મંદિરનું કંઈક આવું વ્યૂ હતું અને ત્યાં જો મસ્ત મજાનું ગાર્ડન હતું। તો હવે આપણે જવાનું છે મંદિરની સામે એટલે કે મીનળ દેવીએ। તો આ ત્યાંનો ગેટ છે ને હવે આપણે આ પગથિયા ચડીને ઉપર જવાનું છે। અને જો મિત્રો આ સાઈડમાં તમે જોઈ રહ્યા છો કેટલી બધી ગાય છે જો। પછી ફાઇનલી જો આપણે ઉપર પહોંચી ગયા છીએ શ્રી મીનળ દેવીએ। આ ત્યાંનું મંદિર છે અને હું જો તમને દર્શન કરાવું, આ છે મીનળ દેવી અને અહીંયાથી તો કાંઈ વ્યૂ હતું એકદમ ગજબનું। જો નીચેથી કાંઈક ઘેલા સોમનાથ આવું દેખાતું હતું અને અહીંયાથી આખું ઘેલા સોમનાથ દેખાતું હતું ઉપરથી। વ્યૂ તો એકદમ મસ્ત હતો, તમે જરૂર એકવાર મુલાકાત લેજો। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। ત્યાર સુધી બધાને બાય બાય।